ડિયર પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, તમે આઇલ્સ આપવા તૈયાર થાઓ. પીટીઈ, જીઆરઈ, ડીસેટ, સેલ્ટપીપ અથવા સ્પોકન ઇંગ્લિશ. એક મોક ટેસ્ટ તમારા કોન્ફિડન્સ, બેન્ડ સ્કોર, જે તમારા ફ્યુચર ઓપોર્ચ્યુનિટીઝને સીધી અસર કરે છે. આજે આપણે સમજવું છે, એક એવી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન લેવી છે કે જે લેંગ્વેજ સ્કિલ્સનું મહત્વ માટેની જે મોક ટેસ્ટ છે એ કેવી રીતે તમને પરફેક્ટ સ્કોર સુધી પહોંચાડે છે અને સ્ટડી એબ્રોડ જર્નીને કેવી રીતે સક્સેસ બનાવે છે. અને આ જ સબ્જેક્ટ પર આપણે વાત કરીશું ધ્રુવદીપ સાથે. ધ્રુવદીપ, જે રીતે Kanan.co દ્વારા એક કાનન મેગા મોક ટેસ્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે ને એમાં લેંગ્વેજ સ્કિલ્સની મોક ટેસ્ટ, તો શું મોક ટેસ્ટ શું છે આ? સર, સૌથી પહેલા આપણે જો એક એસયુવી કાર ચલાવી હોય તો એની પહેલા આપણે એક નાનકડો ટેસ્ટ ડ્રાઈવ લેવો પડે કે મને ડ્રાઇવિંગ આવડે છે કે નહીં. જરૂરી નથી કે આપણે જ્યારે ટેસ્ટ ડ્રાઈવ લેવા જઈએ ત્યારે ખાલી એન્જિન જ ચેક કરીએ, આપણે સ્ટીરિંગ કેટલું સ્મૂથ છે એ પણ જોઈએ. તો ઇન અ સેમ વે જ્યારે તમે આઇલ્સની પ્રિપરેશન કરો છો, સેટની પ્રિપરેશન કરો છો, જીઆરઈની પ્રિપરેશન કરો છો, તો ત્યારે માત્ર ને માત્ર તમારી સ્કિલ ડેવલપ થઈ ગઈ છે એટલું પૂરતું નથી. તમે ટાઈમ મેનેજમેન્ટ કરી શકો છો કે નથી કરી શકતા, અને આવા ઘણા બધા પરિબળો હોય છે કે જે તમારા સ્કોરને અસર કરતા હોય છે. સિમ્પલ તમને કહું કે તમે આઇલ્સની એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છો, એક્ઝામિનેશન ફી તમારે 18,000 ભરવી પડે છે. હવે તમને ટાઈમ મેનેજમેન્ટ કરતા ના આવડ્યું તો તમારે 18,000 ગયા, હવે એક તો રૂપિયા ગયા, બીજું કે તમારો કોન્ફિડન્સ ડાઉન થઈ ગયો કે ભાઈ મારા આટલો બેન્ડ સ્કોર નથી આવી રહ્યો. તો આ બધા જ માટે તમારી પાસે જો કોઈ એવો મોક ટેસ્ટ હોય કે જેથી કરીને તમને ખબર પડી જાય કે તમારા ટેન્ટેટિવ બેન્ડ સ્કોર કેટલા આવી શકે છે. આ ભૂલ તમે ક્યાં કરો છો ને એ મહત્વનું છે. ઓલિમ્પિકની ઇવેન્ટ્સમાં ભૂલ કરો તો તમે મેડલ ચૂકી જશો, પરંતુ એ જ ભૂલ તમે જો પ્રેક્ટિસ સેશનમાં કરશો તો તમે ઘણું બધું શીખી શકશો ને તમારું ઓલિમ્પિકનું પરફોર્મન્સ નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકશો. એ જ રીતે મોક ટેસ્ટમાં તમે જેટલી ભૂલો કરશો અને અહીંયાથી તમે જે શીખશો કે જેથી કરીને તમે જ્યારે એકચ્યુઅલ એક્ઝામ આપવા જશો કે જેના પર તમારી કરિયરની નીવ રહેલી છે એમાં તમે ભૂલ નહીં કરો. તો એની માટે આ મોક ટેસ્ટ બહુ જ મહત્વનો છે કે જેથી કરીને તમે કોઈ પણ એક્ઝામની પ્રિપરેશન કરતા હશો એમાં તમારો કોન્ફિડન્સ નેક્સ્ટ લેવલ પર જશે. ચોક્કસ. એટલે કે લેંગ્વેજ એક્ઝામ પહેલા તમે ક્યાં વીક છો, ક્યાં તમે તમારી સ્ટ્રેન્થ છે એ જાણવા માટેનું એક બહુ અક્ષીર એક્સરે એટલે મોક ટેસ્ટ છે. તો આમાં કોણ પાર્ટિસિપેટ કરી શકે? સર, એવા તમામ લોકો કે જે સ્ટડી અબ્રોડની પ્રિપરેશન કરી રહ્યા છે, એવા તમામ લોકો કે જે પોતાનું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માંગી રહ્યા છે. માની લો કે હું ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાંથી ભણેલો છું, પરંતુ એનો મતલબ એ નથી કે મારું ઇંગ્લિશ બહુ પાવરફુલ છે. તો મારે જાણવું હશે કે ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે મારું લેવલ ઓફ ઇંગ્લિશ કયું છે. તો અગેન ઘણા બધા ટૂલ્સ અવેલેબલ છે, પરંતુ ઇટ વિલ કોસ્ટ મી અરાઉન્ડ 165 to 195 USD, 12,000 થી 15,000 રૂપિયા મારે ખર્ચવા પડશે ખાલી એ જાણવા માટે કે મારું લેવલ ઓફ ઇંગ્લિશ કયું છે. આ ઉપરાંત હું આઇલ્સની એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યો છું, હું સેટની પ્રિપરેશન કરી રહ્યો છું. હવે વોકેબ્યુલરીમાં મારી ભૂલ થઈ રહી છે. હવે જ્યારે રિઝલ્ટ પણ આવે છે તો ત્યારે મારી ભૂલ ક્યાં થઈ રહી છે ને એ ડિટેલમાં એનાલિસિસ નથી મળી રહ્યું. તો મારે કોઈક એવો ટેસ્ટ જોઈએ કે જે મને ડિટેલમાં કહે કે મારા લેક્સિકલ રિસોર્સિસ મેં યુઝ નથી કર્યા, વોકેબ્યુલરી હું વારંવાર એકને એક વોકેબ્યુલરી યુઝ કરી રહ્યો છું. તો આ બધી જ વસ્તુની માહિતી મને મળે, મારો ટેન્ટેટિવ બેન્ડ સ્કોર કેટલો છે એ જેને જાણવું હોય એ તમામ લોકો આ મોક ટેસ્ટમાં અગ્રભરી વિનંતી છે મારી કે એક વખત તમે આ મોક ટેસ્ટમાં ભાગ લો કે જેથી કરીને તમારો કોન્ફિડન્સ વધે અને જેથી કરીને તમારા એક્ઝામિનેશન ફીઝના જે રૂપિયા છે એ બચી જશે. ચોક્કસ. તો જે લોકો સ્ટડી એબ્રોડનું પ્લાનિંગ કરતા હોય એવા સ્ટુડન્ટ્સ છે, જે લોકો પોતાના કરિયરને એક સારું એક કરિયર બનાવવા માંગતા એવા જે બી કેન્ડિડેટ્સ છે, જે લોકો પ્રોફેશનલ છે, એવા તમામ લોકો જે છે આ મોક ટેસ્ટથી એમની સ્ટ્રેન્થ અને વીકનેસ જાણી શકે છે. એબ્સોલ્યુટલી સર. તો આ મોક ટેસ્ટથી ફાયદા શું? જો સૌથી પહેલો ફાયદો મેં તમને જણાવ્યું એમ કે તમારા રૂપિયા બચી જાય છે એક્ઝામિનેશનમાં, કારણ કે તમે અહીંયા જાણી શકો છો કે તમારો ટેન્ટેટિવ બેન્ડ સ્કોર કેટલો છે. મારા 6 બેન્ડ આવે છે, મને જાણકારી મળી ગઈ કે કેવી રીતે હું મારો સ્કોર ઇમ્પ્રૂવ કરી શકું છું, તો હવે મારા 7 બેન્ડ આવી જશે. બીજું કે મારો કોન્ફિડન્સ બૂસ્ટઅપ થશે. આજે મારા જ્યારે 7 બેન્ડ આવી રહ્યા છે અને મને કોન્ફિડન્સ થશે તો એ કોન્ફિડન્સ સાથે હું એક્ઝામ આપવા માટે જઈ રહ્યો છું. તો આ એનો સૌથી મોટો ફાયદો છે. અને ઘણી વખત એવું થતું હોય છે કે ઇન્ટેક ચૂકી જવાય છે, કારણ કે તમારો જે
ડિઝાયર્ડ બેન્ડ સ્કોર છે એ સમયસર નથી આવતો. તો અહીંયા તમને ખબર પડી જશે, તમે તૈયારી કરીને ફરી તમારા ડિઝાયર્ડ બેન્ડ સ્કોર સુધી આવશો અને તમે જે ઇન્ટેકમાં ટાર્ગેટ કરી રહ્યા છો એ ઇન્ટેકમાં જઈ શકશો. મને મારું લેવલ ઓફ ઇંગ્લિશ ખબર પડી ગઈ છે, તો એ લેવલ ઓફ ઇંગ્લિશના આધારે હું આગળ મારા કરિયરમાં પણ પ્રોગ્રેસ કરી શકીશ. તો આ જાણવું ને, હું 3જા નંબર પર હોઈશ તો હું 1લા નંબરની તૈયારી કરીશ. મને ખબર પડી જાય છે કે હું 1લા નંબર પર છું, તો 1લા નંબર પર બની રહેવા માટે મારે શું કરવું છે એ જાણવું જરૂરી છે. તો હું ક્યાં છું એ જાણવા માટે આ મોક ટેસ્ટ બહુ જરૂરી છે. ચોક્કસ ધ્રુવદીપ, જે રીતે સ્ટડી એબ્રોડના જે કેન્ડિડેટ્સ છે, જે સ્ટુડન્ટ્સ છે, એમના માટે જે લેંગ્વેજ પ્રોફિશન્સીની અંદર આ જે મોક ટેસ્ટ બહુ જ ઇમ્પોર્ટન્સ છે. ખરેખર થેન્ક યુ વેરી મચ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન તમે આપી. એન્ડ મોક ટેસ્ટ દ્વારા તમારી જે લિમિટેશન્સ નહીં પણ તમારી જે પોટેન્શિયલ્સ છે તે ઓળખવા માટેની આ એક ઘણી જ મોટી ઓપોર્ચ્યુનિટી લઈને Kannan.co દ્વારા આયોજિત જે કાનન મેગા મોક ટેસ્ટ ડ્રાઈવ છે તે આયોજન એનું થઈ રહ્યું છે. ત્યારે આ ટેસ્ટ ડ્રાઈવમાં પાર્ટિસિપેટ થવા માટે તમારે જે વિડીયોમાં જે અહીંયા જે QR કોડ જે દર્શાવેલ છે તેને સ્કેન કરો અને તમે રજીસ્ટર કરાવો મોક ટેસ્ટમાં પાર્ટિસિપેટ થવા માટે. ઇવેન્ટ છે તારીખ 22મી નવેમ્બર શનિવાર સવારના 8 થી સાંજના 8. વેન્યુ છે 3rd ફ્લોર, ફ્લોરેન્સ એક્સેલન્સ, વાસના ભાયલી મેઇન રોડ, વડોદરા. થેન્ક યુ વેરી મચ.